નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં 13મું ચેપ્ટર કે ગતિ અને સમય એનો એક ભાગ જોયો હતો અને આજે બીજા ભાગ વિશે માહિતી મેળવવાની છે. તો જેમાં આપણે ગતિ વિશે અભ્યાસ કર્યો હતો, જેવી કે ધીમી ગતિ, ઝડપી ગતિ, ઝડપ વિશે, ઝડપના એકમો વિશે, અનિયમિત ગતિ, નિયમિત ગતિ વિશે અભ્યાસ કર્યો હતો અને આજે આપણે સમય વિશે અભ્યાસ કરવાનો છે. તો સમયને કઈ રીતે આપણે જાણીએ છીએ અથવા પહેલાંના લોકો કઈ રીતે સમયનો ઉપયોગ કરતા હતા કે કઈ રીતે સમય જાણતા હતા. તો અત્યારે લોકો જે છે એ ઘડિયાળ દ્વારા અથવા મોબાઈલ દ્વારા કે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુઓ દ્વારા સમય જાણે છે, પરંતુ પહેલાં જ્યારે ઘડિયાળ ન હતી ત્યારે લોકો કઈ રીતે સમય જાણતા હતા. તો પહેલાંના સમયમાં લોકો એવી કુદરતી ઘટનાઓના આધારે કે જે કુદરતી ઘટનાઓ છે એ કુદરતી ઘટનાઓ અમુક સમયાંતરે પોતાનું પુનરાવર્તન કરતી હોય છે. તો એવી પુનરાવર્તન કરતી ઘટનાઓના આધારે સમય નક્કી કરતા. તો પહેલાં કે એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીનો સમયગાળો, એટલે કે આજે સૂર્ય ઉગ્યો તો બીજા દિવસે ફરીથી સૂર્ય ઉગે ત્યાર સુધીના સમયગાળાને એક દિવસ તરીકે નક્કી કર્યો. કઈ રીતે એક દિવસને? એક સૂર્યોદય થી સૂર્યોદય સુધીનો સમયગાળો, જેને એક દિવસ તરીકે નક્કી કર્યો. એવી જ રીતે એક અમાસથી બીજી અમાસ, કે જ્યારે ચંદ્ર બિલકુલ આકાશમાં જોવા મળે નહીં, તો એ દિવસથી ફરીથી એવો સમયગાળો આવે કે જ્યારે ચંદ્ર જોવા મળે નહીં, તો એને એક મહિના તરીકે એ લોકોએ નક્કી કર્યું. એક અમાસથી બીજી અમાસ અથવા એક પૂનમથી બીજી પૂનમ વચ્ચેનો જે સમયગાળો હતો એને એક મહિનો એટલે કે 30 દિવસ નક્કી કર્યા. પૂનમ પણ લઈ શકો. તો એવી જ રીતે આગળ જતાં શું કર્યું કે પૃથ્વી જે છે એ સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરે છે. તો આ પરિક્રમણ એટલે કે એક આંટો પૂરો કરે, સૂર્યની આસપાસ પૃથ્વી પોતાનો એક આંટો પૂરો કરે, એને એક વર્ષ તરીકે નક્કી કર્યું. સૂર્યની આસપાસ પૃથ્વીનું એક પરિભ્રમણ, એક આંટો પૂરો કરે, કોણ? સૂર્યની આજુબાજુ પૃથ્વી, એને એક વર્ષ તરીકે નક્કી કર્યું. હવે એવી રીતના અમુક ઐતિહાસિક ઘટનાઓ છે કે જે પહેલાંના સમયગાળામાં થઈ ગઈ હોય, તો એવી માપવી હોય તો શેની અંદર મપાતી? તો સદીઓ અથવા શતાબ્દી દ્વારા માપી શકાય. ઐતિહાસિક ઘટનાઓ સદીઓમાં. પછી કોઈ ખગોળીય ઘટના માપવી હોય. હવે ખગોળીય ઘટના એટલે શું? કે આકાશમાં બ્રહ્માંડ વિશેની માહિતી આપતી કોઈ વસ્તુ છે, કે ગ્રહોનું અંતર માપવું છે, કોઈ ચંદ્ર તારા વગેરેની માહિતી મેળવવી છે, તો એ અબજો વર્ષ શાની અંદર મપાય છે? અબજો. એટલે કે ખગોળીય ઘટના માપવી હોય તો શેની અંદર મપાય છે? તમારી અબજો વર્ષમાં. એમનું અંતર અબજો વર્ષમાં માપી શકાય છે.
તો આ થઈ એક દિવસથી વધુ સમયગાળાની વાત. પણ જ્યારે એક દિવસથી ઓછા સમયગાળાને માપવો હોય તો લોકો પહેલાંના સમયમાં જ્યારે ઘડિયાળ નહોતી ત્યારે કઈ રીતે માપતા? તો પોતાના પડછાયા દ્વારા. કઈ રીતે માપતા? કે પોતાનો પડછાયો જે છે એ કેટલા પ્રમાણમાં પડે છે તો એ પ્રમાણે એ અંદાજ લગાવતા કે સમય આટલો પસાર થયો છે ને આટલો સમય દિવસનો બાકી છે. એ પ્રમાણે એ લોકો માહિતી મેળવતા. પછી રેતગડી, જળગડી, તો આવી રીતે પણ એ પોતાનો સમયગાળો માપતા હતા. તો એવી જ રીતે દિલ્હીની અંદર પણ આવું એક સમય માપવા માટેનું એક જંતર મંતર છાયા યંત્ર આવેલું છે. પણ ધીરે ધીરે સમયનો ટેકનોલોજીનો ઉપયોગ આવ્યો અને ટેકનોલોજી વધી અને ધીરે ધીરે ઘડિયાળોની શોધ થઈ. તો ઘડિયાળો જે છે એ આવર્ત ગતિના આધારે કામ કરતી હોય છે. આવર્ત ગતિ આપણે અગાઉના વિભાગમાં જોયું હતું કે કોને કહી શકાય. તો એવી ઘડિયાળોના પ્રકારો પણ ઘણા છે. તમે ઘણી બધી પ્રકારની ઘડિયાળો આજ સુધીમાં જોઈ હશે. તો કેવા પ્રકારની ઘડિયાળો તમે જોઈ છે? દિવાલ ઘડિયાળ જોઈ છે, કાંડા ઘડિયાળ જોઈ હશે, પછી ટેકનોલોજીવાળી એટલે કે સ્માર્ટ ઘડિયાળો જોઈ હશે, આપણે ટેબલ ઉપર મૂકવાની ઘડિયાળો એટલે કે જોયેલી હશે કે એને ટેબલ ઘડિયાળ તરીકે ઓળખવામાં આવે. તો આવી બધી ઘડિયાળોને તમે જોઈ હશે. તો આવી ઘડિયાળો જે છે આવર્ત ગતિના આધારે કામ કરતી હોય છે ને આવર્ત ગતિનું સૌથી સરળ ઉદાહરણ સાદું લોલક છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ઘડિયાળો કઈ કઈ જોઈ છે તમે? દિવાલ ઘડિયાળ, ટેબલ ઘડિયાળ, હાથે જે પહેરીએ અને કાંડા પહેરીએ એટલે કાંડા ઘડિયાળ, એના પછી સ્ટોપ વોચ જે રમતગમતમાં વપરાય છે કે અમુક સમયગાળો એનો નક્કી ફિક્સ કરી દેવામાં આવે કે આટલા સમયગાળો એની અંદર માપવાનો છે તો એટલા સમયગાળા માટે એની સ્ટોપ વોચ વગેરે પ્રકારની ઘડિયાળો છે. તો આ જે દિવાલ ઘડિયાળ છે, ટેબલ ઘડિયાળ છે, કાંડા ઘડિયાળ છે, તો એવી જે ઘડિયાળો છે એ એક એની અંદર આવર્ત ગતિ એટલે કે કોઈ અમુક સમયે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ અને ફરીથી મૂળ જગ્યાએ પાછી આવે તો એવા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો આ બધી જે ઘડિયાળો છે એ આવર્ત ગતિ અથવા દોલિત ગતિ ના સિદ્ધાંત પર કાર્ય કરતી હોય છે. પણ હવે જે નવી ઘડિયાળો આવી, ડિજિટલ ઘડિયાળ જેને કહેવાય, એ ડિજિટલ ઘડિયાળ સેલ એટલે કે વિદ્યુત કોષ, એક અથવા વધારે વિદ્યુત કોષની જે છે એના આધારે કામ કરતી હોય છે. પણ હવે આમનું જે સાદું ઉદાહરણ છે કે જે આવર્ત ગતિનું સૌથી જાણીતું ઉદાહરણ છે એ છે સાદું લોલક. અને આ લોલક જે છે એ લોલકની શોધ કરનાર જે વૈજ્ઞાનિક છે એમનું નામ છે ગેલિલિયો. સાદા લોલકની શોધ એટલે કે એના વિશેની જે જાણકારી તમને આપી એ વૈજ્ઞાનિક છે ગેલિલિયો નામનો જે વૈજ્ઞાનિક હતો. એને આ એક શોધ કરી હતી કે ચર્ચમાં જ્યારે બેઠા હતા ત્યારે એમને ચર્ચની ઉપર જે ઝુમ્મર લટકતું હતું ને એ ઝુમ્મરની અંદર રહેલું એ ઝુમ્મર આમથી આમ જતું હતું અને એના આધારે એમને આ લોલકની શોધ કરી હતી. તો લોલક શું છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીએ.
સાદું લોલક એક એવું વસ્તુ છે કે તમારે 1 મીટર અંતરની એક દોરી લેવાની. આ પ્રયોગ તમે ઘરે પણ કરી શકો છો અને ટોપ સ્કોરર એપમાં આની માહિતી આપેલી છે કઈ રીતે કરવાનું છે. તો સૌ પ્રથમ તમારે 1 મીટર એટલે કે આપણા હાથ જેટલી લંબાઈ જે છે એનાથી થોડી વધારે એટલો આપણને 100 સેન્ટીમીટર માપની એક દોરી લો અથવા કોઈ તાર લો કે જે સરળતાથી વળી શકે. તો પહેલાં તમારે શું લેવાનું છે, એક દોરી આશરે કેટલા મીટરની 100 સેમી અથવા 1 મીટરની દોરી લેવાની છે. એની નીચે એક ધાતુનો ગોળો લગાવવાનો છે. શું લગાવશો, એક ધાતુનો ગોળો. અને એ ધાતુના ગોળાને બોબ તરીકે ઓળખવામાં આવે છે. હવે એને શું કરવાનું છે કે દોરી સાથે એને બાંધી દેવાનો છે. તમે કોઈ ધાતુનો ગોળો ન હોય તો એવો આકારનો ગોળ આકારનો પથ્થરનો ટુકડો પણ લઈ શકો. હવે એ દોરીને શું કરવાનું છે, કોઈ દ્રઢ આધાર એટલે કે ઉપર કોઈ ખીલી હોય કે કોઈ પટ્ટી હોય તો એના ઉપર તમારે શું કરવાનો છે, એને લગાવવાનો છે. તો આ થઈ તમારી દોરી, આ થયો તમારો ધાતુનો ગોળો અને આ છે તમારો દ્રઢ આધાર, એના ઉપર લગાવવાનો છે. હવે આપણે પ્રક્રિયા કઈ રીતે કરશું આની, કે કઈ રીતે એના ગણવાના છે જે કે કેટલા. હવે અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આવર્તકાળ કોને કહેવાય. તો આની અંદર તમારે શું કરવાનું છે કે આ ધાતુના ગોળાને પકડવાનો છે તમારી હાથમાં અને એને જે આ દોરી છે એ દોરીને એકદમ ટાઈટ રાખવાની છે કે દોરી જ્યારે તમે અહીંયાથી એને પકડો છો ત્યારે એ દોરી છે એ લૂઝ રહેવી જોઈએ નહીં. જો લૂઝ રાખશો તો તમારા જે તમે માપશો એ માપ સાચા આવશે નહીં. હવે આ ધાતુના ગોળાને શું કરવાનું છે કે કોઈ પણ પકડી અને એક સ્થાને લાવવાનો છે અને દોરીને કેવી રાખશો તમે, ટાઈટ રાખવાની છે. તો અહીંયાથી જે તમારી દોરી છે એ ક્યાં આવશે, અહીંયા આવશે. તો એને સ્થાન નક્કી કરી દો, એનું સ્થાન ધારો કે એ છે. હવે તમે એને હળવેકથી ધક્કો મારવાનો નથી પરંતુ હળવેકથી એને શું કરવાનો છે, છોડવાનો છે. અને છોડી મૂકશો એટલે આ અહીંયાથી જે, તો હવે એને બે રીતે ગણી શકાય. આપણે આવર્ત ગતિને કઈ રીતે સમજાવી દઉં કે એક જેનું છે કે જે મૂળ સ્થાન છે ત્યાંથી ગતિ કરી અને ફરીથી મૂળ સ્થાને આવે એટલે એને એક દોલન પૂરું કર્યું હોય એવું કહેવાય. તો એ એક દોલન પૂરું કરે છે. તો તમે અહીંયાથી સ્ટાર્ટ કરો તો પણ ચાલે અને એને અહીંયા ખેંચીને લઈને અહીંયાથી સ્ટાર્ટ કરશો તો પણ ચાલશે. તો હવે જ્યારે તમે અહીંયાથી ચાલુ કરો છો ત્યારે તમારે સ્ટોપ વોચ હોય તમારી જોડે તો સ્ટોપ વોચ, અને સ્ટોપ વોચ ના હોય તો ઘડિયાળની અંદર પણ તમે જે કાંડા ઘડિયાળ છે કે કોઈ પણ ઘડિયાળની અંદર તમે તમારો સમય નક્કી કરી શકો છો. તો એ સમયગાળાને શું કરવાનું છે કે ધારો કે તમે અહીંયાથી શરૂઆત કરો તો પણ ચાલે અને અહીંયાથી ચાલુ કરશો તો પણ ચાલે. તો અહીંયાથી એને લઈ અને ધીરે રહી અને છોડી મૂકવાનો છે. તો આ જે ગોળો છે એ શું થશે, આ બાજુ જશે. તો અહીંયાથી આટલે આવશે, એનું સ્થાન નક્કી કરો, ધારો કે બી છે. તો અહીંયા એથી બી ઉપર જશે ત્યારે એક દોલન નહીં કહેવાય પણ એથી બી ઉપર જઈ અને ફરીથી બીથી એ ઉપર પાછું આવશે ત્યારે એક દોલન પૂરું થયું તેવું કહેવાશે. એક દોલન કઈ રીતે તમે નક્કી કરશો, ગણશો કે એ સ્થાનેથી તમે જ્યારે ગોળાને છોડો છો, ધાતુનો ગોળો છે અને ત્યાંથી છોડી અને બી સ્થાને જઈ અને ફરીથી એ સ્થાને પાછો, અથવા તમે આ ઓથી ચાલુ કરો કે એની જે મૂળ જગ્યા છે ત્યાંથી ચાલુ કરો તો ત્યાંથી જઈ એ સ્થાને જઈ બી સ્થાને જશે અને ફરીથી એ સ્થાને પાછું આવશે ત્યારે એનું એક દોલન પૂરું થશે. જ્યારે હવે તમારે સમય કઈ રીતે ગણશો તો અહીંયા એ ઉપર જ્યારે છોડો ત્યારે તમારે ઘડિયાળની અંદર ટાઈમ જોઈ લેવો પડશે અને એ સ્થાનેથી જઈને બી સ્થાને જઈને પાછું આવશે. એવા કેટલા દોલનો આપણે 20 દોલનો ગણવાના છે. તો હવે આનો આવર્તકાળ એટલે શું, તો એક દોલન માટે લાગતો
સમય, એક દોલન પૂર્ણ કરે ત્યારે કેટલો સમય લાગે છે, તો એ લાગતા સમયને આપણે શેના દ્વારા ઓળખશું? આવર્તકાળ. તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો એને શું કહેવાશે? આવર્તકાળ. પણ તમે આ ક્રિયા તમને સહેલી લાગે છે, પરંતુ આ ઝડપી હોય છે. એટલે હવે એક દોલન તમે ગણી શકતા નથી કે એનો જે સમયગાળો છે એ ઝડપથી તમે જોઈ શકતા નથી. તો એવા આપણે જ્યારે એવા પ્રવૃત્તિ કરીએ ત્યારે ઘરે આ પ્રવૃત્તિ કરો ત્યારે કેટલા દોલનોની કરશો? 20 દોલનો ગણવાના છે કે એટલે ચાલુ થઈને એટલે પાછો એક દોલન, ફરીથી બીજું દોલન, ત્રીજું દોલન, એવી રીતે 20 દોલનો ગણવાના છે. કેટલા? દોલનની સંખ્યા 20. તો એ માટે જે સમય લાગે છે તો કેટલો થશે? ધારો કે 40 સેકન્ડ લે છે. 20 દોલન પૂરું કરતાં કેટલો સમયગાળો લે છે? 40 સેકન્ડ. એ જ રીતે ફરીથી તમે 20 દોલન ગણો, આની જ પ્રવૃત્તિ ફરીથી કરો તો એ વખતે અંદાજે ધારો કે તમને 41 સેકન્ડ લાગે. તો એ જ રીતે ફરીથી પ્રવૃત્તિ કરો તો શું થશે? ફરીથી ધારો કે 39 કે 40 લાગે. તો હવે આપણે એનો આવર્તકાળ શોધવો છે કે એનો એક દોલન પૂરું કરવાનો જે સમયગાળો છે તો આપણે ત્રિરાશિ પ્રમાણે પણ આવર્તકાળ શોધી શકીએ. કઈ રીતના શોધશો? કે આવર્તકાળ એટલે કે 20 દોલન પૂર્ણ કરતા લાગતો સમય કેટલો છે? તમારો કેટલો સમયગાળો લાગ્યો? 40. તો એક દોલન પૂર્ણ કરતા લાગતો સમય કેટલો થશે? તો ત્રિરાશિ પ્રમાણે આ બંનેનો શું થશે? ભાગાકાર. એટલે તમને શું મળશે? એક દોલનનો સમયગાળો એટલે આપણો આવર્તકાળ. આવર્તકાળ બરાબર શું આવશે? સૂત્ર બનાવવું હોય તો શું બનશે? કે જે સમય લાગે છે સમય ઉપર આવશે અને દોલનોની સંખ્યા ક્યાં આવશે? છેદમાં. દોલનોની સંખ્યા. તો ઉપર સમયગાળો આપણો કેટલો હતો? 40 ભાગ્યા દોલનો કેટલા લીધા હતા આપણે? 20. 0 કેન્સલ. ઉપરથી શું થશે? 2 ગુણ્યા 2 એટલે 2 પણ કેન્સલ. કેટલા વધશે? 2 સેકન્ડ. તો અંદાજે તમે જોઈ શકો છો કે આનો પહેલાંનો આવર્તકાળ કેટલો આવશે? 2 સેકન્ડ. એ જ રીતે આ 41 છે તો આનો પણ કેટલો આવશે? 2.05 સેકન્ડ. અને એવી જ રીતના 39 થાય તો 2માં સહેજ ઓછું રહેશે એટલે 1.99 આસપાસ આવશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે આવર્તકાળ છે એ આવર્તકાળ કેવો રહે છે? બધા વખતે લગભગ સરખો જોવા મળે છે. એટલે કે જે દોલનો છે એ દોલનો જો તમે સરખા પ્રમાણમાં સરખા ગણ્યા હોય તો એનો આવર્તકાળ બદલાતો નથી. તો આ રીતે દોલનોના આધારે આપણે આવર્તકાળ શોધી શકીએ છીએ. આ પાઠની અંદર આવર્તકાળ શોધવાના દાખલા છે તો એની પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. હવે આપણે જોયું કે આવર્તકાળ કઈ રીતે શોધી શકાય, પરંતુ અમુક એવી પણ છે કે જે સમયગાળો છે એ સેકન્ડ કરતાં પણ ઘણો નાનો છે. તો સેકન્ડના પણ ઘણા બધા ભાગ છે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો સેકન્ડનો જે 10 લાખમો ભાગ ગણવો હોય, કેટલામો? 10 લાખમો ભાગ, તો એને 1 માઇક્રોસેકન્ડ કહેવાય. કેટલા કહેવાશે? 1 માઇક્રોસેકન્ડ. તો 1 માઇક્રોસેકન્ડ બરાબર શું થશે? સેકન્ડનો 10 લાખમો ભાગ. અને એ જ રીતે 1 નેનો સેકન્ડ, 1 નેનો સેકન્ડ એટલે સેકન્ડનો 1 અબજમો ભાગ. કયો ભાગ? 1 અબજમો.
તો આ પણ અમુક હવે એવી ડિજિટલ ઘડિયાળો આવે છે કે જે આટલા નાના સમયગાળાને પણ માપી શકે છે ને આવા નાના સમયગાળાનો ઉપયોગ વૈજ્ઞાનિક ઘટનાઓ કોઈ રિસર્ચ કરવું હોય તો એમાં પ્રયોગશાળાઓમાં પણ આવી ઘડિયાળોનો ઉપયોગ થતો જોવા મળે છે. હવે આવે છે આલેખ. તો અંતર સમયનો આલેખ આપણે ભણવાનો છે. તો આલેખ વિશે તો તમે બધા જાણતા જ હશો. ધોરણ 6 ની અંદર ગણિતમાં ને એમાં તમે આલેખ વિશે અભ્યાસ કર્યો હશે. તો સૌ પ્રથમ આલેખના પ્રકારો કેટલા છે? તો ઘણા બધા પ્રકારનો હોય છે. તો પહેલો કે કોઈ ન્યૂઝપેપર છે કે કોઈની માહિતી માટે તમે આલેખના ઉપયોગ કરતા હશો. તો ધોરણ 6 ની અંદર તમે સ્તંભ આલેખ વિશે અભ્યાસ કર્યો હશે. તો પહેલો આવશે સ્તંભ આલેખ, કે જેને આવી રીતે સ્તંભ દ્વારા દર્શાવવામાં આવે છે. માહિતી કઈ રીતે દર્શાવવામાં આવશે? સ્તંભ આધારે. તો એ આ થયો તમારો સ્તંભ આલેખ. હવે બીજો આવે છે પાઈ ચાર્ટ, અથવા એને વર્તુળ આલેખ પણ કહેવામાં આવે. તો એ વર્તુળમાં ભાગ પાડી કે આ ભાગમાં કોઈ વસ્તુ દર્શાવો, આ ભાગમાં કોઈ વસ્તુ દર્શાવો, આ ભાગમાં કોઈ વસ્તુ દર્શાવો. તો આ ભાગ દ્વારા પણ તમે એની માહિતી મેળવી શકો છો. તો આ થયો પાઈ ચાર્ટ. પછી આવે છે રેખા ગ્રાફ, અથવા ભાઈ આલેખને ગ્રાફ તરીકે પણ ઓળખાય. તો રેખા ગ્રાફ કે આલેખમાં સીધી લીટી જ હોય તો એને થયો રેખા ગ્રાફ. તો આ થયા સ્તંભ આલેખ, પાઈ ચાર્ટ અને રેખા ગ્રાફ એ આલેખના પ્રકાર. હવે આલેખ કઈ રીતે દોરાય? તો આલેખની અંદર બે મુખ્ય અક્ષો આવેલી હોય છે, એક્સ અક્ષ અને વાય અક્ષ. તો આલેખ પત્રની અંદર તમારે શું કરવાનું છે? તો જે આડી લાઈન છે એને એક્સ અક્ષ તરીકે ઓળખાય, અને જે ઊભી લાઈન છે એને વાય અક્ષ કહેવાય. અને જ્યાં બંને એક્સ અક્ષ અને વાય અક્ષ છેદે છે એને આપણે ઓ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? ઓ તરીકે. અને ઓ છે એને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. શેના દ્વારા ઓળખવામાં આવશે? ઉગમ બિંદુ. હવે જે ઓ થી એક્સ અક્ષ ઉપર જે માપ લઈએ છે એ હંમેશા ધન માપ આવે. કેવા આવશે? બધા માપ કેવા લખાશે? ધન સંખ્યા, એટલે કે 1 2 3 4 ઋણ સંખ્યા આવે નહીં. એવી જ રીતે ઓ થી વાય ઉપર જે માપ છે ઉપર આપણા આલેખનો આ જ ભાગનો ઉપયોગ કરીએ છીએ લગભગ દોરવા માટે. આ ભાગનો બને ત્યાં સુધી ઉપયોગ કરતા નથી. તો આ જે ભાગ છે તમારો, તો ઓ થી વાય એ પણ કેવી આવશે? ધન. હવે એક્સ અક્ષ ઉપર જે માહિતી દર્શાવીએ છીએ એ સ્વતંત્ર માહિતી દર્શાવવામાં આવે છે, અને અહીંયા વાય અક્ષ ઉપર પરતંત્ર રાશિ દર્શાવવામાં આવે છે. તો હવે સ્વતંત્ર એટલે શું? કે જે પોતાની રીતે સ્વતંત્ર હોય, અને પરતંત્ર એટલે એના ઉપર આધારિત હોય. તો અહીંયા આપણે જે પાઠ છે એની અંદર સમય જે છે એ રાશિ છે એને સ્વતંત્ર રાશિ કહેવાય, કે સમય એની મેળે ચાલે છે, આપણા હાથમાં હોતું નથી, પરંતુ અંતર એ સમયની સાપેક્ષે ચાલે છે. તો એને શું કહેવાશે? સમયની સાપેક્ષ. એટલે કે જે તમારું અંતર છે એ પરતંત્ર રાશિ કહેવાશે, અને સમય છે એ તમારો સ્વતંત્ર કહેવાશે. હવે તમારે આવશે પ્રમાણ માપ. તો પ્રમાણ માપ વિશે તમે 6થા ધોરણમાં ભણી ગયા છો. તો વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર માટે જે માપ નક્કી કરવામાં આવે છે, તો આ જે 1 સેન્ટીમીટર માટે માપ નક્કી કરો છો, 1 સેકન્ડ હોય, 2 સેકન્ડ હોય, જેવી તમારી માહિતી આપેલી હોય એના આધારે તમે માપ લઈ શકો છો. તો એને શું કહેવાશે? પ્રમાણ માપ. તો હવે આપણે અંતર સમયનો ધારો કે એક આલેખ દોરવો છે, તો કઈ રીતે દોરશો? કે એક ગાડી છે અને એ શું કરશે કે 1 મિનિટમાં 1 કિલોમીટર અંતર કાપે છે.
એવી જ રીતે 2 મિનિટે કેટલા આવશે? 2 કિલોમીટર અંતર કાપશે. 3 મિનિટે 3 કિલોમીટર, 4 મિનિટે 4 કિલોમીટર, 5 મિનિટે 5 કિલોમીટર. તો હવે આની જે માહિતી આપેલી છે અને એના આધારે તમારે એક આલેખ દોરવો છે. તો કઈ રીતે દોરશો કે હવે જે આ તમારી મિનિટ છે એ તમારો સમયગાળો દર્શાવે છે અને આ કિલોમીટર છે એ તમારું શું દર્શાવે છે? અંતર. તો 1 2 3 4 અને 5 છે. તો આપણે અહીંયા એક કાપા ઉપર 1, પછી 2, એક, અહીંયા 2, 3, 4 અને 5. એવી જ રીતે જે અંતર છે એ પણ 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર, 4 કિલોમીટર અને 5 કિલોમીટર લઈએ. હવે અહીંયા તમે જુઓ કે આ બંને વચ્ચેનો તફાવત જે છે એ કેટલો છે? 1 કિલોમીટરનો. કે 2માંથી 1 બાદ કરીએ તો 1 આવે, 1માંથી 0 ઉપર કરીએ તો પણ 1 આવે. તો એનું પ્રમાણ માપ કેટલું થશે? 1 એકમ. હવે તમારે શું કરવાનું છે કે ગ્રાફ દોરવો છે. તો અહીંયા જુઓ કે 1 મિનિટે કેટલા કિલોમીટર અંતર કાપ્યું? 1. તો 1 કિલોમીટર આપણે અહીંયા છીએ તો 1 મિનિટે કેટલું અંતર કાપ્યું? 1. તો અહીંયાથી વાય અક્ષ ઉપર અને એક્સ અક્ષ ઉપર જોતા જવાનું. તો તમારું આટલે પોઈન્ટ મળશે, ત્યાં ટપકું કરો. ફરીથી એવી જ રીતે આગળ જાઓ તો 2 છે તો એટલે પણ મળ્યું. તો હવે 3 કિલોમીટર છે અને 3 મિનિટ છે તો અહીંયા કરો. અને એ જ રીતે 4 કેટલા થશે? 4 અને 5. તો આ રીતે તમારા જે પોઈન્ટ મળે છે બંને મિક્સ થાય છે કે અહીંયાથી જાઓ અને અહીંયાથી એક લો, અહીંયાથી 2 લેશો, અહીંયાથી 2 લેશો. તો એ બધાને ડોટ તરીકે દર્શાવો અને એ ડોટને જોડતી એટલે કે ટપકાને જોડતી એક રેખા દોરો. તો તમને સીધી રેખા જોવા મળશે. તો આલેખ તમારો કેવો મળશે? સીધો. હવે આલેખ જે છે એ આલેખ જો સીધો મળે તો આ ભાઈ છે કોઈક વાહનની આપણે ગતિ દર્શાવી છે કે કેટલા સમયગાળામાં કેટલું અંતર કાપે છે. તો આવું બીજા ઉદાહરણ પણ પુસ્તકમાં આપેલા છે, તમે આલેખમાં દોરી શકો છો. તો એના ઉપરથી તમને ખ્યાલ આવશે. શું ખ્યાલ આવશે? કે જે પદાર્થ જે છે અથવા કોઈ વાહન છે જો સીધી રેખા મળે તો એ નિયમિત ગતિ કરે છે એવું તમે સાબિત કરી શકો. અને જો આલેખ વક્ર મળે કે એનો કોઈ આકાર નિશ્ચિત ન હોય તો એના પરથી આલેખ પરથી તમે ખ્યાલ આપી શકો. આલેખ પરથી તમે જોઈ અને કહી શકો કે પદાર્થ જે છે એની ગતિ નિયમિત નથી. કે શેના આધારે કહી શકશો કે તમારો આલેખ કેવો જાય છે? વક્ર, કે આલેખ કમ્પ્લીટ પૂરો મળતો નથી. તો હવે ભાઈ આલેખ જે છે અંતર અને સમયનો આલેખ, એના ઉપયોગો લેવા હોય કે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય, કઈ શું કામ આવે, તો આપણે જોઈ શકીએ છીએ કે અંતર સમયના આલેખ ઉપરથી કેટલા સમયે ગાડી કેટલું અંતર કાપ્યું છે એ નક્કી કરી શકાય છે. અહીંયાથી જોઈ શકાય છે કે 4 કિલોમીટર મિનિટ હતી તો 4 મિનિટ એને કેટલું અંતર કાપ્યું છે. તો અહીંયાથી તમે એનું પોઈન્ટ જુઓ તો તમને 4 મિનિટ એટલે કે 4 કિલોમીટર મળે છે. તો એના આધારે તમે અંતર અથવા તો કેટલું સમયગાળો છે અથવા તો એને એટલો અંતર કાપવા કેટલો સમયગાળો લીધો છે એ પણ જોઈ શકો છો, એ પણ માપી શકો છો. પછી કે પદાર્થની ગતિ જે છે એ કેવા પ્રકારની છે એ જાણી શકાય છે. એના પછી કે એની ઝડપ, અંતર અને સમયનો શું કરશો? ભાગાકાર કરો એટલે એની ઝડપ માપી શકાય છે. અને બીજી ઝડપ, 2 વસ્તુઓની કમ્પેરિઝન એટલે કે 2 ઝડપની સરેરાશ ઝડપ, કોની ઝડપ વધારે છે કોની ઝડપ ઓછી છે એની પણ માહિતી તમને મળે છે. તો આ થયો અંતર સમયનો આલેખ. હવે અગાઉની વિડીયોની અંદર આપણે આગળના પાઠનો અભ્યાસ કરીશું.